અવસ્થા વહી ગઈ છે પણ મારો વાંચા મેણું ન ભાંગ્યું. અરે હું મોટા મોટા રજવાડામાં ઘોડાનો વેપાર કરું છું, એટલે સુખ સંપત્તિ તોય છતાં એક શેર માટીનો ભૂત. હે ભગવાન, આ તારા ઘરનો કેવો ન્યાય છે. અરે આ બાળકનો અવાજ ક્યાંથી આવે છે? અરે હા, જો સામે એક બાળક પડ્યું છે. અરે વાહ, કેવું સરસ મજાનું સુંદર આ બાળક છે. અરે આ તો કોઈ છત્રપતિ સમ્રાટનું આંગણું દીપાવે તેવું છે. અરે ભલે જે હોય તે, પણ આ બાળકને મારી સગી દીકરી માનીશ અને હું પોતાની જ માનીશ. અરે આના ગળામાં તો કેવું સરસ મજાનું માદળિયું પણ બાંધ્યું છે. અરે આના માદળિયાની અંદર કાંઈક પણ ઓળખાણ છે, પણ અત્યારે એ જોવાનો મારો અધિકાર નથી, પણ એના લગ્ન વખતે હું જોઈશ. તો સાલ આ દીકરીને હું મોટી કરું અને મારી પોતાની દીકરી જ માનું છું. તો સાલ હું આને લઈ જાઉં અને પાળે પોષીને મોટી કરીશ.